वडोदरा के वार्ड नंबर 1 में सरस्वती नगर है, जहां पिछले कई दिनों से ड्रेनेज के लिए गड्ढे खोदे गए थे। मांजलपुर में कॉरपोरेशन की लापरवाही के चलते एक युवक की जान जाने के बाद यहां फौरन गड्ढों को भर दिया गया, जिसके चलते स्थानीय कांग्रेस नगर सेवक पुष्पा वाघेला और हरीश पटेल मौके पर पहुंचे। सरस्वती नगर छे आ रोड बने छे तो बोले गटर लाइन नाखी दईशुं अमे तो गटर लाइन नाखवा माटे खाड़ा खोद्या। आज 15-20 दाड़ा थया तो एनो कई निकाल ज नहीं। रोजे राते के का गाड़ी आवानी छे, गटर काढवानी छे, माटी काढवानी छे। रोजे आज 15 दाड़ा थया गाड़ी कई आवती नहीं, काम कई थतुं नहीं। तो काले बूमाबूम बपोरे थई અને કઈ માંજરપુરમાં કઈ ઘટના થઈ કે છોકરું પડ્યું કઈ ખબર નહીં। તો એટલે આ લોકો આયા હતા કે માણસો આવે છે ને ખાડા એમ પૂરાઈ દીધા 15-20 દાડા પછી। તો દરેક સુવિધા માટે જ કોર્પોરેટરો કામ કરતા હોય, અધિકારી પણ કામ કરતા હોય, પણ કોન્ટ્રાક્ટરની બેદરકારી એવી છે કે જે મેઇન જોડાણ કરવાનું એ જોડાણ કર્યા વગર આખી સરસ્વતી નગરને ખોદી નાખ્યું છે। એમનું એવું હતું કે એક સાથે ખોદીને લાઈન નાખી દે, એમને કામ જલ્દી કરવાનો પ્રયાસ હતો, પણ લાઈન ખાલી મળતી નથી એટલે જોડાણ થતું નથી। અને ઉત્તર ઝોનની અંદર મશીનનો જે કોન્ટ્રાક્ટ છે એ પતી ગયો છે, મશીન આવતું નથી। એટલે ગઈકાલે અમને જે ધ્યાનમાં આવ્યું છે, અમે ધર્મેશ રાણા સાથે વાત કરીને આજે રાત્રે મશીનરી આપવાનું કીધું છે। આજે રાત્રે મેઇન જે ગટર લાઈન છે ખાલી થઈ જશે, એના પછી જોડાણ કર્યા પછી 2-3 મકાનની જે કામગીરી કરીને આ કામ પૂર્ણ કરવામાં આવશે, જેથી આખી ગલીમાં જે સરસ્વતી નગર છે બધાને તકલીફ પડે નહીં ને એમની જે સમસ્યા છે એમનું સમાધાન થાય। એના માટેનો અમે પ્રયાસો કરીને આજે રાત્રે મેઇન ચેમ્બરો ખાલી કરાવીને એના પછી બીજી જે કામગીરી છે ચાલુ કરાવવાના છે। આ સરસ્વતી નગર વિસ્તાર છે, મારી હોમપીચ છે। આ ઘરે ઘરે મારું નામ છે વર્ષોથી, અને આ કામ અમે મુકાયું હતું। ડ્રેનેજ લાઈન જરૂરિયાત હતી, એના લીધે આ કામ અમે મુકાયું હતું, કામગીરી ચાલુ કરી હતી। પણ અત્યારે હાલમાં અમારા ઉત્તર ઝોનમાં જે સુપર સકર મશીન છે એ મશીનનો ઇજારો નથી, અને ન હોવાના કારણે આ લાઈન ગટર લાઈન જે ઉભરાઈ છે એ ગટર લાઈન આખી પેક છે। છેલ્લા 10 દિવસથી અધિકારીઓથી લઈને હું છે કે હરીશભાઈ છે કે અમે કોર્પોરેટરો અહીંયા આવીને અધિકારીઓ અમારી સાથે રહે છે અને આગળ લાઈન ચાલુ કરવા માટે મશીનો લગાવીએ છીએ, પણ આગળ આ બાજુ બગીચા બાજુથી બી મશીન લાઈન ચાલુ નથી થતી। આ બાજુ અહેમદ રઝિયાનગર મસ્જિદ બાજુથી બી લાઈન ચાલુ થતી નથી। એટલે લાઈન ચાલુ ના થાય તો આ લાઈન અમે ભૂંગળા નાખ્યા હોય એનું જોડાણ કેવી રીતે થાય? એટલે ગઈકાલે રાત્રે અમારા કોંગ્રેસ પક્ષની જે રેલી હતી, જન આક્રોશ રેલી, એ રેલી પતાવીને મેં રાત્રે અમારા એન્જિનિયરિંગ ગ્રુપમાં મેસેજ મૂક્યો હતો કે આવતીકાલે સવારે હું ધરણા પર બેસું છું સ્થાનિકોને સાથે લઈને। ધરણા ઉપર બેસવાની રાત્રે મેં મેસેજ જેવો મૂક્યો એવો તરત જ મને મારો દીકરો જેવો છે રાકેશ, એનો ફોન આવ્યો કે અહીંયા માસી પૂરવા આવ્યા છે, ડ્રેનેજ લાઇનનું કામ પૂરી દેવા આવ્યા છે। એટલે એ અધિકારીએ તરત પૂરી દીધું અહીંયા, અને હવે આજે રાત્રે અમે અહીં મશીનો લેવાના છે। જો ડ્રેનેજ ચાલુ થઈ ગઈ તો પહેલું મેનહોલ એમાં જોડાણ કરીને પછી આ લાઈન અમે સ્ટેપ બાય સ્ટેપ 5 પાઇપો નાખવાની છે તો એટલું ખોદવાનું અને 5 પાઇપો નાખીને એને પૂરી દેવાનું, એ રીતે અમે કામગીરી કરવાના છે।